કરતું નથી થઈ જશે ક્યારે થઈ જશે અમે ઉપર જશે આવીને ઉપરથી પાણી ચાલુ કરી 2 દીમાં 2 જણા આજુબાજુવાળા કામ કરે એટલે આપણા ઘરના આંગણા પાસે પાણી ભેગું થાય અને ન પગ મૂકવા જેવો નહીં છોકરાને હાલે હમણાં એક જ મારી છોકરી માથા ભાર પડી એમ છોકરા ભલે મારા સાસુ પડતા પડતા રહી ગયા આવડા કાવડા છોકરા છે એનું શું થાય એને કે આમાં હાલે કેવા અને આ છે ને સાહેબ અમારે આ પાણીની કુંડી છે ને પીવાનું પાણી અમે નથી ભરીએ છીએ ગટરનું પાણી અમારે એમાં વહી જાય છે તો હવે અમે પીને માંદા પડીએ તો અમારું કોણ ખાલી મોટા ભૂંગા નથી ગટર પૂરી કરી અમને ખાલી ગટર કરી દો અને કોઈ ધ્યાન તો દેતું નથી બોલું છું અને મારા પપ્પા વડીલ જ રહે છે ઉંમરવાળા છે અને એનો દીકરો રહે છે અત્યારે કોઈ ન હોય વડીલ અત્યારે બીમાર છે અને આટલા માંદા પડે છે અહીંયા ઉંબરા આગળ જ પાણી ભરેલું છે આમાં હાલવું ક્યાં માથે પગ ચડાવીને હાલવું કે નીચે આમ પગ રાખીને હાલવું અને તોય પાણી નાક કરી રાખે છે પાણી નાખીને અંદર કરી જાય પણ બધાને ચોખ્ખું જોતું હોય કોને ચોખ્ખું ન જોતું હોય તમે ફરિયાદ કઈ રીતે તેમને ત્યારે જવાબ દઈએ કોઈ 2-3 વાર રોજ 3 દી થયા ફોન કરે છે અમારે બીજા બહારથી મહેમાન આવ્યા હોય કેવી રીતના હાલે કેટલું ખરાબ લાગે આ જામનગર તમે રૂબરૂ ઓફિસે ફરિયાદ કરવા જાવ છો કે ઓનલાઈન કરો છો ઓનલાઈન કરીએ ને અમાર તો રૂબરૂ ના પાડે છે અમે કોઈ જવાબ દે માં તો રૂબરૂ ના પાડે છે વેસ્ટેડ આવે ફોન એમ કે બીજી છે કઈ અમારા ફોન ઉપર ને માણસ રહેતું હોય તો કરવું છે 300 ફરિયાદ અને છે આ ઉમરામાં છે આ લઈ લે તરત પાણી ચાલુ કરી નાખી આટલી આ બેન જોવાય કે અમને લિસ્ટ બતાવે કે આટલા જણાની ફરિયાદ છે આ કોઈ નથી રહેતું 2 જણા રહે છે પાછા એમ કે આટલી ફરિયાદ છે અમને લિસ્ટ બતાવે આ શેરીમાં જાવ છે ઓલા વિસ્તારમાં જાવ છે પણ આ વિસ્તારનો નિકાલ ને આ શેરીનો નિકાલ કોઈ કરતું નથી આમને મોરના પાણી ચાલુ કરીને વયા જાય બીજે દિવસે બીજા 2 કામ કરી એટલે પાછી ગટરો ભરાઈ જાય છે આજે તમે એમ કે આટલી બીમારી આ કોઈ ને કે જો ઘરની સામે જાવે જુઓ ના અહીંયા ઘરની સામે આમાં આલુ કેમ વાયરસ જ થાય ને અહીંયા આમાં પાણીમાં વાયરસ ના થાય તો શું થાય કડિયાવાડ ડોસીન મંદિરવાળી શેરી નંબર 10 આ 10 દિવસથી આ ફરિયાદ લખાવેલી છે કોઈ કાઈ કાઢવા આવતા નથી પાણી એટલું ભર્યું છે કે આલીએ છે ને તોય મચ્છર મોઢામાં આવે છે નાના છોકરાઓ છે છોકરા પડે છે બાજુમાં મંદિર છે ગણપતિ બેહાડા છે મંદિરમાં બાયું આવે છે પાણી જોઈ ગટરનું બાયું વયું જાય છે અને ગઈડા માણા લપટી ગયા કાર મારી આવું તમે કમ્પ્લેન નોંધાવો કોઈ આવે છે સફાઈ કામદાર કોઈ આવતું નથી તમારા પ્રશ્ન કોઈ રીતે સોલ્વ થાય છે તમે ફરિયાદ કરો છો ત્યારે તમને ફરિયાદમાં શું કહે છે મોકલીએ છે ને અને અમારું પાણી ચાલુ કરીને વયા જાય છે અમારું પીવાનું પાણી હું અલકાબેન બોલું છું કડિયાવાડ ડોસીન મંદિરવાળી શેરી નંબર 10 આ 10 દિવસથી અમારી ફરિયાદ લખાવેલી છે ગટરની પણ કોઈ કાઢવા આવતું નથી તમારા એમ કહે છે એ લોકો કે આજ મોકલશું કાલ મોકલશું પણ મોકલતા છે નહીં નાના છોકરાઓ છે બાજુમાં મંદિર છે બાયુ મંદિરે દર્શન કરવા આવે છે પાણીનું ગટરનું પાણી જોઈને લોકો પાછા પાણી નાખે છે સીધું મારા ઘર આગળ ભરાઈ જાય છે મારી નાની છોકરી છે મારે કેવી રીતના હાલો કેવી રીતના જાવ અમારા ઘરે ગણપતિ બેસાડ્યા છે દર્શન કરવા કેવી રીતના આ રોજની જ તકલીફ છે બરાબર અમે ફરિયાદ નોંધાવે એમ કે આવું છું બાકી આવતા તો છે ને ફોન ઉપાડતા નથી હવે આ કોણ કરી જાય આ ગટર તમારે કેટલા દિવસ ત્યાં ઉભરાઈ છે હા રોજ ભરાઈ જાય છે ભાઈ એક દિવસની તકલીફ નથી આ રોજની કોઈ સફાઈ કામદાર વાળા પણ અહીં પર ધ્યાન દે છે કે નહીં ના કાઈ લઈને આવતા જ નથી આવે બસ પાણી ની ચાલ કરી જાય હાઈલા જાય ના કોતરા અમે દે બધું અમે દે તો અમે જ ના કાઢી લે હા આ ભાઈ ગમે એમ કરીને અમને આ ગટારનો નિકાલ કરી દો કે આયા ખાડા કરી દો કે અમે અમારા હાથેથી કાઢી લેસી અમને આ ખુલ્લી ગટાર જોઈ છે આ ચંબર જોતા જ નથી બોલને હે કે મારા ઘરમાં ગઈ જાય પાણી ઉભારે બાતને શાંતિ રાખો સફાઈ વેળો તો તરત જ ઈ લોકો લઈ લે છે 2-3 મહિના મોડું થાય છે તો એમ કહે છે કે એનું વ્યાજ ભરવું પડશે અને છોકરા માંદા પડે આમાં મારું નામ અંજલી રાઠોડ છે હું શેર નંબર 10 માં રહું છું કડિયાવાડમાં આવનાર મારા નાના છોકરા મચ્છરના લીધે માંદા પડે છે આજુબાજુ વાળાને બધાને
ધાર ઈ બાજુ હોય એટલે મારા ઘરમાં ખાડમાંથી ભૂંગળો ઈ તરત જ છલકાઈ જાય. નથી જમવા જેવી જગ્યા રહેતી કે નથી છોકરાને બહાર નીકળવા જેવું રહેતું. ફોન કરું 2-3 વાર તો એમ કે સાંજે આવશે બપોરે આવશે પણ આવતું કોઈ છે નહીં. ને શેરીવાળા 5-5 વખત ફોન કરે તોય આવતા નથી. આવી રીતે જ તકલીફ થાય. 3 ઘરમાં ગણપતિ બેહાડા છે, કોઈને બોલાવા જેવા શેરીમાં છે નહીં. ને ડોશીના મંદિર વાળી શેરી છે, સ્વામિનારાયણ મંદિર છે, અહીંયા બાયું કોઈ આવી શકે એમ નથી હવે શેરી. આમની કોલ લઈ લેજો રોનક, એટલે હું આ ઘર ખુલ્લું રાખીને દેખાડું. અહીંયાથી હાલવાની કેમ થાય? અહીંયા ઉભા છું.